મોર્નિંગ ઉષ્મા હવે વળી પાછું એક નવો શબ્દ તમારે સમજમાં ધ્યાનમાં લેવાનો છે. મુક્ત વિસ્તરણ એટલે શું? આપણે પ્રક્રમ એટલે શું એ જોયું. તમે સ્ટાર્ટિંગ કર્યું પ્રણાલી એટલે શું, પછી અવસ્થા વિધેય જોયું. અવસ્થા વિધેયમાં આંતરિક ઉર્જા જોઈ. આંતરિક ઉર્જા પછી આપણે પ્રક્રમ એટલે શું, પ્રક્રમના 5 પ્રકાર, ખાસ કરીને પ્રતિવર્તી પ્રક્રમ જોયો. ત્યાર પછીનો એક શબ્દ તમારે શીખવાનો છે થર્મોડાયનેમિક્સમાં, મુક્ત વિસ્તરણ કોને કહેવાય. તો શૂન્યાવકાશમાં વાયુનું જે વિસ્તરણ થાય એને મુક્ત વિસ્તરણ કહેવાય. ધારો કે કોઈ પાત્રમાં વાયુ ભર્યો છે અને પાત્રની બહાર શૂન્યાવકાશ છે અને આ વાયુ અહીંયાથી શૂન્યાવકાશમાં જતો રહે છે, તો જે એનું વિસ્તરણ થયું એને એનું મુક્ત વિસ્તરણ કહેવાય. જો વાયુ આદર્શ છે, આદર્શ વાયુ એટલે અણુ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ નથી, તો જ્યારે એ વાયુનું મુક્ત વિસ્તરણ થતું હોય તો કોઈ કાર્ય થતું નથી. બહુ અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવાની આ વસ્તુ, કે આદર્શ વાયુ માટે જ્યારે મુક્ત વિસ્તરણ થતું હોય ત્યારે કાર્ય થતું નથી. આદર્શ વાયુનું જ્યારે શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ થાય છે તો થયેલું કાર્ય 0, કારણ કે આદર્શ વાયુનું વિસ્તરણ થાય પછી એ ગમે તે હોય, પ્રતિવર્તી પ્રક્રમ હોય, અપ્રતિવર્તી પ્રક્રમ હોય, આદર્શ વાયુ હોય અને મુક્ત વિસ્તરણ થાય એટલે W0 જ આવે. શૂન્યાવકાશમાં એનું સમતાપી વિસ્તરણ થાય છે એટલે Q પણ 0 આવવાનું. શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે, સમતાપી વિસ્તરણ, એટલે એનો Q 0 આવવાનો. અને ડેલ્ટા U તો Q પ્લસ W છે. Q 0 છે, W 0 છે, તો ડેલ્ટા U ની વેલ્યુ પણ કેવી આવવાની? 0 આવવાની. આ Q 0 એ પ્રાયોગિક રીતે સાબિત થયેલી વસ્તુ છે. આવું પ્રેક્ટિકલી સાબિત કર્યું છે કે જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ થાય તો ઉષ્માનો વિનિમય થતો નથી. Q 0, W 0, કારણ કે આ વસ્તુ પણ પ્રેક્ટિકલી નક્કી થઈ છે કે આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ થાય એટલે કાર્ય ના થાય. તો Q અને W બંને 0, તો ડેલ્ટા U થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, ડેલ્ટા U Q પ્લસ W, તો ડેલ્ટા U પણ 0, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0. આ પણ યાદ રાખો છો. તો આપણે આ 3 વસ્તુઓ અત્યાર સુધીમાં 3 વસ્તુ જોઈ. જો સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમમાં કાર્ય થતું હોય તો W ઇરિવર્સિબલ એટલે અપ્રતિવર્તી પ્રક્રમ, તો Q -W. આ Q જે છે ને, Q શું છે? ઉષ્મા છે. Q ની વેલ્યુ પણ પ્લસ પણ હોઈ શકે ને માઇનસ પણ હોઈ શકે. જ્યારે ઉષ્માનું શોષણ થાય છે, ઉષ્મા શોષક પ્રક્રિયા, તો એનો Q આપણે પ્લસ લઈએ છીએ. અને જ્યારે ઉષ્માનું ઉત્સર્જન થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો એનો Q આપણે માઇનસ લઈએ છીએ. Q એટલે ઉષ્મા. કોઈ પ્રક્રિયા એવી હોય કે એમાં ઉષ્મા શોષાતી હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા, તો Q પ્લસ લખાય. અને કોઈ પ્રક્રિયા એવી હોય કે જેમાં ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો એનો Q માઇનસ લખાય. તો જો અપ્રતિવર્તી ઇરિવર્સિબલ પ્રક્રિયા છે, સમતાપી પ્રક્રમ છે, તો Q પ્લસ, અહીંયા કશું નથી લખ્યું એટલે પ્લસ સમજવાનું, માઇનસ હોય તો મેન્શન કરવો પડે. પ્લસ Q માઇનસ W. Q પ્લસ એટલે શું? પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા. અને W માઇનસ નો મતલબ શું? પ્રણાલી દ્વારા થયેલું કાર્ય. આપણે વાત કરી કે જ્યારે પ્રણાલી પર કાર્ય થાય તો હંમેશા W પોઝિટિવ જ લેવો પડે. અને એવી રીતે જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નેગેટિવ જ લેવો પડે. જ્યારે પ્રણાલી પર કાર્ય થાય છે, ધારો કે પિસ્ટન ઉપરથી દબાણ વધ્યું તો પ્રણાલી પર કાર્ય થયું, પિસ્ટન એ પ્રણાલી છે, તો વાયુનું હંમેશા સંકોચન જ થાય, કદમાં ઘટાડો જ થાય.
અને જો પ્રણાલી દ્વારા કાર્ય થાય, પિસ્ટન ઓટોમેટિક સપોઝ ઉપર જતો રહ્યો તો પ્રણાલી દ્વારા કાર્ય થયું કહેવાય, તો વાયુનું વિસ્તરણ થાય. Q પ્લસ હોય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા, Q માઇનસ હોય એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. પ્રણાલી દ્વારા ઉત્સર્જિત ઉર્જા એને માઇનસ કહેવાય. W માઇનસ નો મતલબ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી કામ કરે છે. અને પ્રણાલી કામ કર્યું, પ્રણાલી એટલે અંદરથી પેલી હવા નું વિસ્તરણ થયું તો પિસ્ટન એની જાતે ઉપર ગયો, તો એ પ્રણાલીએ પિસ્ટનને ઉપર કર્યો કહેવાય, તો વાયુનું વિસ્તરણ થાય અને W નેગેટિવ લેવાય. અને જો પ્રણાલી પર કાર્ય થાય છે, પિસ્ટન ઓટોમેટિક નીચે જાય છે. કોણ નીચે કરે છે? પ્રણાલી નથી કરતી, પર્યાવરણ એના પર ધક્કો મારે છે અને પિસ્ટનનું ઢાંકણ નીચે જાય છે, તો પ્રણાલી પર કાર્ય થયું કહેવાય. તો ઢાંકણ નીચે ગયું એટલે વાયુનું સંકોચન થયું, કદમાં ઘટાડો થયો, અને એ સંજોગોમાં W હંમેશા પોઝિટિવ હોય. હવે ધારો કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ છે, તો એનો Q માઇનસ W ઇરિવર્સિબલ. મતલબ શું? પ્લસ Q એટલે પ્રણાલી દ્વારા શોષાતી ઉષ્મા, માઇનસ W એટલે પ્રણાલી વડે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય. એટલે જેટલી ઉષ્માનું પ્રણાલી શોષણ કરે છે એટલું એ કાર્ય કરી નાખે છે. હું ધારો કે કંઈક ખાઉં છું તો હું એ ખાવા દરમિયાન ઉષ્મા ઇનબિલ્ટ કરું છું, ઉષ્મા મારા બોડીમાં જાય છે અને જેટલું ખાઉં છું એટલું કાર્ય કરી નાખું છું, તો મારા દ્વારા કાર્ય થાય છે. જેટલી ઉષ્માનું હું શોષણ કરું છું હું પ્લસ શોષણ થયું એટલું હું કાર્ય કરું છું. અને જો પ્રક્રમ અપ્રતિવર્તી છે તો એ થયેલું કાર્ય W શોધવાનું આપણે સૂત્ર સાબિત કર્યું, P એક્સટર્નલ ઇન્ટુ VF માઇનસ VI. P એક્સટર્નલ એટલે બહારથી લાગતું દબાણ, VF એ વાયુનું અંતિમ કદ અને VI એ શરૂઆતનું. એ જ પ્રક્રમ છે સમતાપી જ, પણ જો અપ્રતિવર્તીને બદલે પ્રતિવર્તી કાર્ય થાય છે, અતિ સૂક્ષ્મ ફેરફાર થાય છે, તો પણ આપણે આ સૂત્ર સાબિત કર્યું. અહીંયા પણ પ્રણાલી જેટલી ઉષ્માનું શોષણ કરે છે એટલું પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. Q માઇનસ W નો મતલબ શું? પ્રણાલીએ શોષેલી ઉષ્મા કાર્ય કરવામાં વપરાય છે. પણ અહીંયા આપણે સૂત્ર સાબિત કર્યું. કયા સૂત્રથી W શોધીશું? nRT ln VF upon VI, એ પણ હમણાં આપણે સાબિત કર્યું. અને જો સમોષ્મી પ્રક્રમ છે, સમોષ્મી પ્રક્રમ એટલે ઉષ્માનો વિનિમય નથી થતો, Q0, તો ડેલ્ટા U બરાબર તો Q પ્લસ W છે, અને સમોષ્મી પ્રક્રમનો Q તો 0 છે, તો સમોષ્મી પ્રક્રમ માટે ડેલ્ટા U W એડિયાબેટિક એટલે સમોષ્મી. થયેલું કાર્ય કેટલું? આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું હોય. આપણે અવસ્થા વિધેય તરીકે આંતરિક ઉર્જા એ શીખ્યા. બીજું એક અગત્યનું અવસ્થા વિધેય તમારે શીખવાનું છે એન્થાલ્પી. હું તમને અત્યાર સુધી કહેતી આવી છું કે એન્થાલ્પીને આપણે ડેલ્ટા એચ સંજ્ઞા વડે બતાવીએ છીએ. એન્થાલ્પીનો ફેરફાર, એન્થાલ્પી એટલે ઉર્જા, એન્થાલ્પી એટલે શક્તિ, એન્થાલ્પી એટલે એનર્જી, અને એનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા એચ કહીએ છીએ. હવે થોડું ડિટેલમાં સમજાવું છું કે એન્થાલ્પી કોને કહેવાય. તમને એવી ખબર છે કે અચળ કદે શોષાયેલી ઉષ્મા QV એને આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U કહીએ છીએ. અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન કાર્ય નથી થતું, એટલે આંતરિક ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન થાય છે. કાર્ય કરવા માટે ઉર્જાનો ખર્ચો થતો નથી. દાખલા તરીકે બરફ અને પાણીની વાત કરીએ તો બરફની ઉર્જા ઓછી છે, બરફ કરતાં પાણી અને પાણી કરતાં પાણીની વરાળની ઉર્જા વધારે હોય, તમને ખબર છે. હું બરફ અને પાણીનું ઉદાહરણ લઉં છું. તો પ્રક્રિયા શું થાય છે? અવસ્થા 1 બરફ છે, નિપજ શું છે? અવસ્થા 2
પાણી છે. બરફની પોતાની ઉર્જા, આંતરિક ઉર્જા ધારો કે x કિલો જૂલ છે અને પાણીની આંતરિક ઉર્જા ધારો કે y કિલો જૂલ છે. તો જ્યારે બરફમાંથી પાણી બનાવવો હોય તો કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે? બરફની આંતરિક ઉર્જા ધારો કે ઉદાહરણ તરીકે 10 કિલો જૂલ છે અને પાણીની આંતરિક ઉર્જા ધારો કે 30 કિલો જૂલ છે. આના કરતાં વધારે છે એવું તમે સમજો છો. તો જો બરફમાંથી પાણીમાં કન્વર્ટ કરવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો બેના તફાવત જેટલી, 30 - 10. આટલી ઉર્જાનું શોષણ કરવું પડે. આ ઉર્જા કઈ ઉર્જા છે ખરેખર? આ તો બંનેની આંતરિક ઉર્જાનો તફાવત છે. ડેલ્ટા યુ, U2 - U1. આની આંતરિક ઉર્જા U1 બરફની 10 કિલો જૂલ છે. પાણીની પોતાની ઉર્જા, આંતરિક ઉર્જા 30 કિલો જૂલ છે. તો જો બરફમાંથી પાણી બનાવવું હોય તો 30 - 10 એટલે 20 કિલો જૂલનું શોષણ કરવું પડે. અચળ કદે, જ્યારે અચળ કદ છે ત્યારે. કેમ? કારણ કે અચળ કદે કોઈ કાર્ય જ નથી થતું. પણ ધારો કે કાર્ય થતું હોય, પ્રણાલી અચળ કદે થાય છે એટલે કાર્ય નથી થતું. પણ જો પ્રક્રિયા અચળ દબાણે થાય છે તો કાર્ય થાય છે. બરફમાંથી પાણી બને છે એ દરમિયાન થોડું કામ પણ થાય છે, કાર્ય પણ થાય છે. તો આ બેના તફાવત જેટલી ઉર્જા 20 કિલો જૂલ તો આપવી જ પડે કારણ કે ઇન્ટરનલ એનર્જીનો ડિફરન્સ છે. એ સિવાય કાર્ય કરવા માટે પણ ઉર્જા વપરાઈ જાય. આટલી ઉર્જાનો ફેરફાર થાય છે. અને આ અચળ દબાણે જે ઉર્જાનો ફેરફાર થયો એને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ, ડેલ્ટા એચ. ડેલ્ટા યુ કરતા ડેલ્ટા એચ ની વેલ્યુ હંમેશા વધારે હોય. કેમ? કારણ કે અહીંયા કાર્ય નથી થતું, ખાલી બેના આંતરિક ઉર્જાના તફાવત જેટલી ઉર્જા જ શોષાવી જોઈએ. પણ અહીંયા આંતરિક ઉર્જાના તફાવત ઉપરાંત થોડું ઘણું કાર્ય પણ થાય છે. કાર્ય કરવામાં પણ એનર્જી ખર્ચાય છે. એ બેના સરવાળા જેટલી ઉર્જાનું શોષણ કરવું. તો હવે અવસ્થા વિધેય તરીકે એન્થાલ્પી સમજાવું તો વ્યાખ્યા એવી આપીએ છીએ કે અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન શોષાતી ઉષ્મા. અચળ દબાણનો P લખ્યો, શોષાતી ઉષ્માનો Q લખ્યો. આ સંજ્ઞાત્મક, આ વાક્ય જે લખ્યું એની સંજ્ઞાત્મક નિશાની છે. અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન શોષાતી ઉષ્મા QP. એને અવસ્થા વિધેય એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. અને હમણાં જ મેં તમને સમજાયું કે એન્થાલ્પી એટલે આંતરિક ઉર્જાના ફેરફાર ઉપરાંત કાર્ય કરવા માટે પણ ઉર્જા વપરાય છે. એટલે ડેલ્ટા યુ પ્લસ કાર્ય કરવા માટે વપરાતી ઉર્જાનો સરવાળો એને આપણે એન્થાલ્પી QP કહીશું. તો ડેલ્ટા યુ પ્લસ કાર્ય કરવા માટે વપરાતી ઉર્જા કેટલી? દબાણ અને કદના ગુણાકાર જેટલી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે થર્મોડાયનેમિક્સમાં આપણે ખાલી યાંત્રિક કાર્યની જ વાત કરવાની છે. યાંત્રિક કાર્ય અને વિદ્યુત કાર્યમાંથી યાંત્રિક કાર્યની વાત કરવાની છે આપણે. અહીંયા વિદ્યુત કાર્ય નહીં થાય. અને યાંત્રિક કાર્ય એટલે શું? તો કદ અને દબાણના ગુણાકાર જેટલું કાર્ય. તો P ડેલ્ટા B જેટલું જે કાર્ય મળ્યું આના માટે જે ઉર્જા વપરાય એ પ્લસ ડેલ્ટા યુ અને એ બેના સરવાળાને આપણે QP કહીએ છીએ, એન્થાલ્પી ફેરફાર. જો ડેલ્ટા યુ ને સૂત્ર કરતા કરું તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ P ડેલ્ટા યુ. અહીંયા QP શું છે? અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા. અને P ડેલ્ટા V શું છે? માઇનસ છે. આ માઇનસનો મતલબ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે. તો પ્રણાલી દ્વારા થયેલું કાર્ય. ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો તફાવત. જો શરૂઆતની આંતરિક ઉર્જા U1 કહું, અંતિમ આંતરિક ઉર્જા U2 કહું તો ડેલ્ટા યુ ને બદલે લખીશ U2 - U1. QP માઇનસ P અને ડેલ્ટા V એટલે V2 - V1. તો U2 - U1 ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ PV2 પ્લસ PV1. અને QP ને સૂત્ર કરતા કરું અને પદોની ગોઠવણ તો લખી શકીએ આપણે QP ઇઝ ઇક્વલ ટુ U2 પ્લસ PV2 માઇનસ U1 પ્લસ PV1.
હવે આ જે યુ પ્લસ પીવી છે એને આપણે નવું અવસ્થા વિધેય, ઉષ્માગતિકીય નવું વિધેય એન્થાલ્પી એચ તરીકે ઓળખીએ છીએ. એન્થાલ્પી એચ એટલે યુ પ્લસ પીવી. તો આ યુ2 પ્લસ પીવી2 એટલે H2 કહેવાય અને U1 પ્લસ પીવી1 એટલે H1 કહેવાય. તો QP ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H1. એટલે મને મળ્યું QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H. શબ્દોમાં લખું તો અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર છે. હમણાં આપણે જોયું ને અચળ કદે થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર છે. અને એવી રીતે બીજું સાબિત કર્યું કે અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર બરાબર છે. હવે અહીંયા તમે જુઓ આંતરિક ઉર્જા U એ અવસ્થા વિધેય છે, દબાણ P એ અવસ્થા વિધેય છે, કદ V એ અવસ્થા વિધેય છે, એટલે સ્વાભાવિક એન્થાલ્પી H પણ અવસ્થા વિધેય હોવાનું. તો ડેલ્ટા H એ અવસ્થા વિધેય ગુણધર્મ છે, કારણ કે એની સાથે સંકળાયેલા ત્રણે ત્રણ અવસ્થા વિધેય ગુણધર્મ છે. મતલબ કે ડેલ્ટા H એ પ્રક્રિયા કરવાના માર્ગ ઉપર આધાર નથી રાખતો, ફક્ત શરૂઆતની અને અંતિમ પરિસ્થિતિ પર જ આધાર રાખે છે. એની વેલ્યુ અચળ હોય હંમેશા. તમે ગમે તે માર્ગે પ્રક્રિયા કરો ડેલ્ટા H ના બદલાય. પણ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ મારી પાસે QP છે અને આમ તમે જોવા જાવ તો ઉષ્મા એ તો અવસ્થા વિધેય ગુણધર્મ છે. સોરી, ઉષ્મા એ તો અવસ્થા વિધેય નથી. ઉષ્મા તો પદ ઉપર આધાર રાખે છે, કયા માર્ગે કાર્ય કરવું એના કરતી વધારે કે ઓછી ઉષ્માનું શોષણ થાય છે. માર્ગ ઉપર આધાર રાખે છે, પદ ઉપર આધાર રાખે છે, એટલે ઉષ્મા એ તો અવસ્થા વિધેય નથી. પણ QP ઇઝ ઇક્વલ ટુ QP બરાબર તો ડેલ્ટા H આપણે સાબિત કર્યું અને ડેલ્ટા H અવસ્થા વિધેય છે એટલે QP પણ અવસ્થા વિધેય છે અને QP પણ પદ ઉપર આધાર રાખશે નહીં. તો હવે આપણને એવી ખબર પડી QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H, QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H અને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એવું થાય ને? ડેલ્ટા H એટલે આપણે શું સાબિત કર્યું? H2 માઇનસ H1 એટલે ડેલ્ટા H બરાબર લખી શકો તમે ડેલ્ટા U પ્લસ ડેલ્ટા P. પણ દબાણ તો અચળ છે, P તો અચળ છે, એટલે ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. તો અવસ્થા વિધેય ગુણધર્મ, નવો અવસ્થા વિધેય ગુણધર્મ એન્થાલ્પી ડેલ્ટા H શોધવાનું સૂત્ર છે આપણી પાસે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U પ્લસ P કે જે દબાણ અચળ છે અને ડેલ્ટા V એ કદનો ફેરફાર છે અને ઇઝ ઇક્વલ ટુ QP એટલે શબ્દોમાં લખી શકીએ કે અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન શોષાતી ઉષ્મા એ એન્થાલ્પી ફેરફાર બરાબર છે. હવે ધારો કે આપણે સાબિત કર્યું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. દબાણ અચળ છે ધારો કે અને તાપમાન પણ અચળ છે. અવસ્થા 1 માં વાયુનું કદ Va અને મોલ NL હોય તો સામાન્ય વાયુ સમીકરણ પ્રમાણે PVA ઇઝ ઇક્વલ ટુ NaRT. દબાણ તાપમાન અચળ છે, R તો સાર્વત્રિક વાયુ અચળાંક છે, કદ Va અને જથ્થો Na લઉં છું અને બીજી અવસ્થા જેમાં દબાણ T નું P જ રહે છે, તાપમાન T નું T જ રહે છે, R તો વાયુ અચળાંક છે, કદ Na માંથી Nb થઈ જાય છે અને વાયુના મોલ Na માંથી Nb થઈ જાય છે. સોરી, કદ Va માંથી Vb થઈ જાય છે અને વાયુના મોલ Na માંથી Nb થઈ જાય છે. અને સમીકરણ 2 માંથી સમીકરણ 1 માઇનસ કરું તો PVB માઇનસ PVA ઇઝ ઇક્વલ ટુ NBRT માઇનસ NaRT. તો NB માઇનસ NaRT કોમન કાઢું, NB માઇનસ NaRT. આ તો મોલનો તફાવત છે, તો આને હું ડેલ્ટા NRT આવું લખી શકું અને આ વાયુરૂપ મોલ છે, કારણ કે આપણે PB ઇઝ ઇક્વલ ટુ NRT સૂત્ર તો ખાલી વાયુને જ લાગુ પડે, એટલે આ વાયુરૂપ મોલના તફાવત ઇન્ટુ RT. તો લખી શકું P કોમન કાઢું તો VB માઇનસ VA, તો P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા NGRT. પણ આપણું પાસે તો સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V
અને પી ડેલ્ટા વી તો મેં ડેલ્ટા એનજીઆરટી સાબિત કરી દીધું. તો આ સૂત્રને બદલે હું આ સૂત્ર પણ લખી શકું, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ને બદલે ડેલ્ટા એનજીઆરટી. અને આ સૂત્રનો પણ આપણે દાખલામાં ગણતરી માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 6 ના આગળના ટોપિક જોઈશું. થેન્ક યુ.